તો આપણે મિસળ બનાવતા જોઈએ છીએ મઠમાંથી. તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ જે શિયાળામાં ગરમા ગરમ જમવાની મજા પડી જાય એવું મઠ ઢોકળીનું શાક, જે બહુ જ લેસ ઇન્ગ્રીડિયન્ટ્સ, વેરી ક્વિક બને છે. તો ચલો જોઈ લઈએ રેસીપી. તો આપણે શાકની ઢોકળી બનાવવાની શરૂઆત કરીએ. એક બાઉલમાં 4 ટેબલ સ્પૂન આપણે ઘઉંનો લોટ લેવાનો છે. એમાં 2 ટેબલ સ્પૂન આપણે ચણાનો લોટ એડ કરશું. હવે આપણા 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, હિંગ, 1/4 ટીસ્પૂન હળદર, સાથે જ હવે આપણે અજમા એડ કરશું 1/4 ટીસ્પૂન, સાથે 1 ટેબલ સ્પૂન ઘરની મલાઈ, સ્વાદ અનુસાર મીઠું, કેમ કે શાકમાં પણ આવશે એટલે સંભાળીને નાખવાનું છે. હવે આપણે બધું મિક્સ કરી લઈએ. જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરીને ઢોકળીનો લોટ બાંધવાનો છે. મને 1/2 ટેબલ સ્પૂન જેવું પાણી જોયું છે આમાં. બધું જ ભેગી કોરી લઈશું એકદમ, અને નાની નાની આપણે લુવા કરીએ એવી ઢોકળી કરી લઈશું. બસ આવી રીતે આપણે બધી ઢોકળી કરી લેવાની છે. હવે આપણે કુકર લઈ લઈશું સ્લો ટુ મીડિયમ હીટ ઉપર. એમાં તેલ એડ કરવાનું છે, 2 ટેબલ સ્પૂન હિંગ એડ કરી છે, આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે 1 ટીસ્પૂન યા સ્વાદ અનુસાર, સાથે થોડીક આપણે હળદર એડ કરી અને બધું જ મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે 2 ગ્લાસ ગરમ પાણી એડ કરવાનું છે. તો હવે આમાં મેં 100 ગ્રામ મઠ ફણગાવ્યા છે એ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું અને 2 બોઇલ લઈ લેવાના છે. આમાં ઉપર જે ફીણ વડે છાગ વડે એ કાઢી લઈશું બને ત્યાં સુધી. 2 બોઇલ આવી જાય એટલે આપણે એમાં ઢોકળી હવે એડ કરી દઈશું છૂટી છૂટી. બધી ઢોકળી નખાઈ ગઈ છે. હવે લીડ કવર કરી અને 2 વિસલ વગાડી લઈશું. આપણે 2 વિસલ કરી લઈશું. હવે તો આપણે 2 વિસલ થઈ ગઈ હતી કુકરની. તો ચેક કરી લઈએ હવે આપણે ઢોકળી ચડી ગઈ છે કે નહીં. બહુ જ સોફ્ટ થઈ છે ઢોકળી, તમે જોઈ શકો. તો આપણે કટ કરીને જોઈ લઈએ. અને મઠ પણ સારા એવા ચડી ગયા છે. તો આપણું મીઠું રહી ગયું હતું, તો આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરી દઈશું. સાથે આપણે 1 ટેબલ સ્પૂન ખાંડ પણ એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું પ્રોપરલી બધું. તો હવે આપણે આમાં કોથમરી એડ કરી અને સર્વ કરી દઈએ. એકદમ ઓછા મસાલા સાથે રેડી છે આપણું મઠ ઢોકળીનું શાક. બહુ ટેસ્ટી લાગે છે. આમાં તીખાશ આપણે લીલા મરચાંની જ લઈએ. ઇફ યુ વોન્ટ તમે લાલ એડ કરી શકો. તો સર્વ થઈને રેડી છે મારી આ રેસીપી. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે.